હે ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેરીમાં. આપણે સવાર થઈ ગઈ છે, સવારે વહેલા ઉઠી ગઈ છે, ઉઠી ચાબા પી લીધી છે, ચાબા પી લીધી અને ખાવાનું જમવાનું બનાવે છે ઘરે. અને મમ્મી ઘરનું કામ કરે છે અને માં જે છે તો અત્યારે દવા લેવા માટે. તો ચલો જમા કરીને જઈએ અને જમાને જય માતાજી કહીએ. આપણે લાઈટ બંધ કરીએ તો બહાર નીકળીએ આપણે. જય માતાજી. જમા શું કરે? રોટલા કરે આમ ભેડા કોને ખવાય? હે ખાવા તમે ચાવલ પીધો તમે? તમારે ચાવલ આપી દીધું છે. બા માટે ખાવાનું બનાવે છે અને મમ્મી ઘરનું કામ કરે છે. તો અંછામાં ખાવા બનાવે છે, તેઓ રોટલા કરે છે, વધવા બેઠા છે. અને મમ્મી પપ્પા નાવા જવું છે તો પપ્પાને પોણી કાઢવા જઈએ છે. અને આપણે બાળાને થોડા ઊભા રહ્યા છો. મમ્મીને જય માતાજી જ્ઞાન બાકી છે તો કહી દઈએ થોડા રે. મમ્મી પપ્પાનું ઘર શું અમે જય માતાજી ચાબા પીધી? શું કરે હવે? હે મારતું નહીં ખાવું? કોઈ નહીં મારતા ઉપર ખાવું ને ભૂખ નહીં બનાવે. નહીં આવતી હોય ઘરનું કામ કરાવો. મારતો નહીં ખાવ, તમારે ખાવું જો મારતો કોઈ ખાવું મારતો કોઈ ખાવું નહીં. ના બપોરે મારતો ભૂખ નહીં ખાવું છે તું કહી દે હોય બપોરે. આ ભૂખ નહીં ભૂખ નહીં. મંદિર મેરી માં. અડધામાં રોટલા કરે છે, મમ્મી ફરીઓ બોલે છે. ના માર તો નહીં ખાવું. હા માર નહીં ખાવું. અંધામાં બાજરીના રોટલા કરે છે, ભેડા શાક બનાવ્યું છે. તો દુકાન સામાન જઈએ છીએ બજારમાં. આ નાય ધોવાનું આવવાનું કરીએ. પેલા દુકાન સામાન ના આવતા મમ્મી પૈસા ગણાવે છે. મહેન્દ્ર ફોન કરો ભણા લઈને આવતો રહ્યું સામાન. મહેન્દ્ર નામ છે તારે? નામ ભણો છે એનો. ભણા કરી દે ભણો નામ છે એનું. તો ચાલો દુકાનનો સામાન લેવા જઈએ છીએ. મહેન્દ્ર ફોન કરી દો. આગળ ઉભા છે મહેન્દ્ર દુકાન સામાન લેવા જઈએ પછી આવું આવીને આવું છે આપણે. तो सामान लेवा निकल जाए घर से. और अपन आपका से उठा लिए, किडनैप कर लिए. तो आगे है अभी बाजार के लिए जा रहे हैं सामान लेने के लिए. अच्छी बीजू भाई और बीजू मसाला खाएंगे थोड़ा उधर जाके. बीजू भाई बाजार का घूम लेंगे जैसा हुआ है. अरे बाबा जी हर हर महादेव. आज मेरे बाबा जी तो हर महादेव बीजू भाई. चलो बाजार सामान लेवा निकला. उनको ने पहुंची गया है अभी सामान भाई लिए. શું લે ભાઈ? જાપડી મસાલા દુકાનનો કિરાણો હેમંત ભાઈ. હેમંત લેવા જઈએ. હવે જાઓ મસાલા લેવા. સામાન આપણે લઈ લીધો છે. હવે જવું છે ઘેર જવા માટે. પાછા નીકળીએ છીએ આપણે. તો સામાન લઈને આપણે નીકળી ગયા. હવે ઘરે જવું છે સામાન લઈને. બોના એ બોના કેવું છે ભાઈ તમારે? હે જેમ તેમ હેઠે છે અમારે જેવું છે એમ. હા હા નાયો કે હવે બાકી છે? નાવાનું બાકી છે કે હવે? ચલો સામાન નાઈ જાય ઘેર. મમ્મી નાખી દે. મમ્મી આ સામાન પાડેલી કોઈ નતું હજી હો. બીજું લાવ્યો હતો ને પેલા સિગરેટ લાવ્યો હતો કોને? હું નાવા તો કોને મમ્મી બધું ફેરીને બેઠી જો. કટન બોરિયન બધું ફેરીને બેઠો. બોલો ભાઈ સિંગ બજો હો લઈને આવું રહો. હા તો બેઠી નહીં લઈ ને આ માટે હે. હા અંશામાં વાહન કરી છે. હવે આપણે નાહી લઈને જઈએ નાહવા માટે.
ચાલો નાવા અંશામાં લુગડો ધોવે છે, લુગડો તો ધોવે છે, વાહન ધોવે છે. તો આપણે નાહી ધોઈને આવી ગયા છીએ. આપણે ઠંડા ઠંડા પાણી નાહી લીધું છે અને મમ્મી કચરા પોતું કરે છે ઘરનું. કચરો વાહ છે હજી તો આપણે નાહી ધોઈને આવી ગયા. જો આ મમ્મીથી કપડે કચરો વાહ છે. હવે જઈએ આપણે રહોડામાં. આપણે રહોડામાં તો મમ્મીએ કચરો બધું કાગળ કરી નાખ્યું હતું. એટલે આજ તો રહોડામાં કચરા બધું કરવાની કોઈ જરૂર જ નહીં. ચાલો અંશામાં શું કરે છે જોવા જઈએ આપણે. કચરા બધું કરતી બીજું કોઈ નહીં કરતું હોય. શું કરે છે હે? તો મોડું મોડું હે? બીજું કામ કરવાનું હો? હજુ કામ બાકી ને બીજું તો હજુ બધે પોતે જ કરવાનું એમ. મામે લુગો ધોવા છે, મામે લુગો ધોવા જઈએ. ઘરમાંથી ફોટો કરતા કરતા હવે રહોડામાં પહોંચ્યા છે. અરે જો અંછામાં હજી અંછામાં ફોટો કરતા કરતા મંદિરમાં પહોંચે. જય મા મેલડી. આવા મંદિરમાં આ ફોટો કરતા કરતા જો પાવ ડોસી તો આજે હે આ તો લઈને મકઈ હે એક તો એક બે આવ્યો હતો કે કાચું હતો. આ તો કાચું મકાઈ છે. પણ આવો તો કાચું લઈને આવી મકાઈ તું કાચા મકાઈ તો લઈને આવી આવે હે? ઓ આપણી વાડી છે લીધી છે. હવે તેમાં શું કરતા આ લે છે મકાઈ. મકાઈ લાવી સાલ લેવા ગયો હતો તો મકાઈ લઈને કાચો કાચો મકાઈ હતો. તો મમ્મી ના દે મમ્મી પાછા લે. અને હવે આપણે બહાર આવ્યા છો. મમ્મી હવે પપ્પાનું ખાવા બનાવ્યા. ગાડીને હાથ તો સાફ કર્યું છે. થોડી સાફ કરી ગાડી. મેરી દાઢ થઈ ગઈ, શેપર થઈ ગઈ છે. ધોકું છે સાફ કરીને ધોઈને પછી ધોકું. ના તો માં જે છે સતરાલ દવા લેવા માટે. સતરાલ એને દવા પતી જતી તો કૈલાસને બે જણા જે છે દવા લેવા માટે સતરાલ. આપણે કમલેશની રિક્ષામાં બેઠા. હવે કમલેશ જે છે હિંમતનગર. અને આપણે હવે કોઈ કોમ કાજ હોય તો જોઈએ છીએ. કાલે ઇન્ડિયા મેચ જીતી હતી, જબરજસ્ત મજા આવી હતી. પાકિસ્તાનમાં તો ટીવીઓ ફૂટી ગયો. ટીવીઓ રાતે ફોન ખોલીને ચેક કરીને તો ઇન્ડિયા પાકિસ્તાનમાં તો જોવા મળ્યા હતા. હારી ગયા. એના કરતી બાઇકોટ કરી તો જ સારું હતું કે રાતે તેમાં કોના અકા ને ये हाल जाए कोई लायर के वो दवाखाने जाकर के मरी गया कोई मरी जाए ना कोई जाए ये कैसे वैसे ये हकीकत क्या हो कैसे पागती तुम फोन करके पूछू तू क्या अपनी ये लाओ ना ना डिजाइन डिजाइन ना फोन मना वीडियो वाइसे डिजाइन का भाई है क्या डिजाइन कर से ऊपर तीन मुझे चाहिए करेगा शिक्षा लेवा जाती थी शिक्षक है अब खाता अपन बाप साल जाता तो है क्यों ना ना आप ये बात ये वाली आई साल जाता तो साल जावा हवा नो 8-9 વાગે જો તો થોડી જવાનું નહીં 4 વાગે હે તો મોય છામે ચામે દે ચાપી લે વાડકો થયો મો ખાલી વાતચીત છે વાડકો જ નહીં वाचित नहीं है ને ના વાતચીત ચાલુ હતો નહીં એ હારે જમા દે લે आपकी दोना होया था એટલે જમા દે તમે જમા ચાપી મમ્મી રોટલા કરે છે બોલો તો ધનાલ દે એટલો બસ તો બના દઈએ હવે ગરમી પડવા પડે ચા ઓછો કરી દેવો પીવાનો चलो मारे वो तो कहीं ખાલી હવાન મત પીઓ હવાન अच्छा એટલે बहुत सारे वो नहीं હવાન એટલે પીવી તો પાણી પીવો जिसको चाह करते ना ચા હા કેવો છો કરનો ચા હવે ખાલી ઉઠો અંદર જ પીવાનું બીજો ઉપર બંધ કરવાનો
મમ્મી દીવા ભરે છે. આપણે હવે ઘેર આવી ગયા. દીવાબત્તી કરવાની છે. મમ્મી દીવા ભરીને તૈયાર કરે છે. દીવાબત્તી કરવાની છે માતાજીને. દીવા ભરી નાખે છે. હવે આપણે આરતી કરીએ. તો ચાલો આરતી કરીએ બધા. તો આરતી હવે પતી ગઈ છે. નારિયેળ કરવાના છે. મેલી માને દશામાને આપણે નારિયેળ કરી દઈએ. ચલો દશામાનું નારિયેળ કરવાનું. નારિયેળ કરી દઈએ. ચાલો નારિયેળ કરી દઈએ. મેલી ચાલો કરી મા માતાજી. ફાઇનલી આપણે હવે ઘરે આવી ગયા છે. અને ત્રણ દોસ્તીઓ બેસી વાતો કરી છે. આ અંછામાં પારુમાં મમ્મી શું વાતો કરો ત્રણ જણા? હે શું વાતો કરો છો ત્રણ જણા? ગાયો ને મેં ઓહો. તો તમને આપણો વિડીયો ગમે શું કરવાનું ખબર છે ને? જે સબસ્ક્રાઈબ બટન છે ત્યાં જઈને સબસ્ક્રાઈબ કરી લેજો. અને મિત્રો મારા ફેસબુક પેજમાંથી જોતા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દેજો. અને યુટ્યુબમાંથી જોતા તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવતીકાલે નવા વ્લોગમાં મળીએ છીએ. આવજો.